વાપી આજ રોજ વાપી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અમે દરેક કાર્યકર્તા મળીને વાપી શહેરના તમામ રોડ માટે આવેદન પત્ર આપ્યા છે। કારણ કે વાપીના 13 વોર્ડ એવા ખોદાઈને પૂરા થઈ ગયા છે। ચોમાસામાં એટલી બધી તકલીફ પડી લોકોને અને અત્યારે પણ તકલીફ છે। અત્યારે એ લોકો કોન્ટ્રાક્ટ આપ્યો છે એમ કહેવા માંગે પણ રોડ બનાવતા નથી। એટલે અમારી એ ફરજ પ્રમાણે અમે એમને આ સુતેલી સરકારને જગાડવા માટે આજે આવેદન પત્ર આપ્યું છે। જે મિત્રોએ આવેદન પત્ર આપ્યું છે અને આપના માધ્યમથી હું સમગ્ર વાપીની જનતાને એટલું જ જણાવવા માંગીશ કે વાપી શહેરમાં આ વર્ષે પ્રમાણમાં વરસાદ ઘણો વહેલો શરૂ થયો અને આપ બધા સુવિદિત હશો કે હમણાં સુધી વરસાદ ચાલુ હતો। હજી પણ માવઠાની આગાહી અંબાલાલ કાકા કરે છે। આ બધા સંજોગોમાં એક કોમન સેન્સનો સવાલ છે કે પાણીવાળો વિભાગ હોય, આખી સમગ્ર જમીન ભીની હોય ત્યારે સ્વાભાવિક છે કોઈ રસ્તાના કામો ના થઈ શકે। હવે જે સરસ તડકો નીકળ્યો છે એનો અમે લાભ લઈ અને મેક્સિમમ રસ્તાના કામો રાત દિવસ ચલાવી અને પૂરા કરી રહ્યા છીએ। એટલે ડિસેમ્બર સુધીમાં અમારા માનનીય કમિશનર સાહેબે પણ ખાતરી આપેલી છે કે બધા જ રસ્તાઓને અમે રીકાર્પેટ કરી આપવાના છીએ અને જ્યાં જરૂરી હોય ત્યાં પેચવર્ક પણ કરી આપવાના છીએ।